આપણે વીએ ફાર્મે હા જો કે કોકોપીટ ધોવાનું કામ ચાલુ છે। આ રીતનું ધોવું પડે। ધોઈને પછી આપણે નીચે પાણી નીકળી જાય। આપણે આ ધોયેલું છે, આપણે વોશ કરી નાખેલું છે। અને 12 ફેરી ધોયું છે। આ 4મી ફેરી આમાં પાણી જાય છે। આવી રીતનું કંઈક કોકોપીટ છે। આમાં ખારસ હોય, આમાં વોશ કરવું પડે અને હમાય લાટ પાણી એ ધોવું પડે આને। ધોઈ તો આમેલ ખારસ જાય। આપણું લોકેશન જાય મસ્તીનું આવે। આપણે સવારમાં ફાર્મ પણ આપણું સરસ દેખાય। આપણે બધું કોકોપીટ અહીંયા વેવી લીધું ને આ રીતનું કંઈક ડીશું ભરી દીધું। હવે આમાં નાખવાના છે બી। આપણે આ રીતનું બધું આપણે અહીંયા ફાર્મમાં અંદર વેવીને હા એટલે આપણે ડીશું ભરી લીધું કોકોપીટની। આવી રીતના આપણે ખાલા પાડી દીધા। 10 ડીશના થપ્પા કહીને આપણે આમાં ખાલા પાડી દીધેલા છે। હવે આપણે નાખવાના છે આમાં બી। હવે નાખવાનું છે આપણે આમાં ટમેટીના બી। તો હવે જો આપણે આ ટમેટીની પડી છે ઈંડા આકારમાં, એ તમને તોડીને બતાવીએ આમાં કેટલા બી આવે। આપણે તોડી લઈએ આના બી। આપણે આ પડી તોડી લીધી છે। હવે આપણે આમાં બી કેટલા છે તમને બતાવવાના છે। એટલે પડીમાં ખાલી એટલા એવો બી આવે ને આમાં 100% થાય નહીં, આમાં 80% થાય, 20% ખોટું પડી જાય। એટલે જો મારે એટલા બી નાખવાના છે। હજી બીજું આપણે પડ્યું આમાં છે। આપણે આમાં પણ કેટલા બી આવે એની કંઈ ખબર નથી। આપણે આ નાખવાની છે। એક આ દેશી ગિરનારની છે, એ પણ આપણે નાખવાની છે। હજી આ એક ઈંડા આકારમાં છે, એ પણ નાખવાની છે। એટલા બી આવે। હવે આપણે ટ્રેમાં નાખી દીધું બધું બી। આપણે ટમેટીને એવું નાખી દીધું। હવે આ છે આપણે મરચીનું નાખી દીધેલું આમાં। અહીંયા આપણે ડીશું બધું ભરીને આમાં નાખી દીધું ને હવે આપણે આ ડીશું બધું બુરવાની છે। બિયારણ જો આપણે નાખી દીધું। આપણે 730નું બિયારણ નાખ્યું છે। 730 ભોલર મરચું। અમુક માણા ફેફસી મરચું પણ કે એ રીતનું જો આપણે આમાં બધી નાખી દીધેલું છે। આપણું બિયારણ છે, આપણે આ પડી તોડીને નાખી દીધું છે આમાં। આ રીત બધા એમાં નખાઈ ગયું છે। આપણે અહીં નાખવાનું કામ ચાલુ છે।